હવે એ લોકોએ નારો બદલી કરવો જોઈએ. અબકી બાર 400 પાર નહીં, એ લોકો 400 ઓડીને ઉઈ જાય ને એવી ધારણા અત્યારે ગુજરાતમાં બંધાઈ છે. ચેતર વસાવા એ રોડ ઉપરની લડત લડે છે. એ એસી પંખામાં બેસીને એપોઇન્ટમેન્ટ આપીને માણસોને બોલાવવા વાળો વ્યક્તિ નથી. ભાઈ મનસુખ દાદાને હકીકત ખબર નથી. મનસુખભાઈ હજુ પેલા 30 વર્ષ પહેલાના જ મનસુખભાઈની જીવન જીવે છે. હાલની પરિસ્થિતિ એવી છે કે કૂતરા બિલાડે કદાચ એમની ટાંચ હશે. હાલમાં તો અમારા શેર છે, અમારા રિયલ ટાઈગર છે ને એ ચેતરભાઈ વસાવા છે. આપણે આજે ચેતર વસાવાના સમર્થનમાં રેલી કરવામાં આવી છે. તેમાં આપણી સાથે આજે ઉપસ્થિત છે હર હંમેશ આદિવાસી સમાજના લોકો સાથે સાથ સહકાર આપનાર મનીષ શેઠ સાથે આપણે આજે ચર્ચા વિચારણા કરીશું. મનીષભાઈ, તમે ચેતર વસાવા કે આદિવાસી સમાજને સપોર્ટ કરવા આવ્યો છું. કેમ કે ચેતર વસાવા એ રોડ ઉપરની લડત લડે છે. એ એસી પંખામાં બેસીને એપોઇન્ટમેન્ટ આપીને માણસોને બોલાવવા વાળો વ્યક્તિ નથી. એ કોઈ પણ નાનેથી મોટો મુદ્દો હોય કે નાનાથી મોટા માણસોનો પ્રશ્ન હોય ને તો એ લોકોની વચ્ચે જઈને એ માણસ હલ કરે છે. એટલે આજે આ લોકો એ લોકોના સમર્થનમાં આવ્યા છે. મનસુખ વસાવા કહે કે ચેતર વસાવા કે કૂતરા બિલાડા પણ નથી બીતા. તમારે શું કેવું છે? હવે ભાઈ મનસુખ દાદાને હકીકત ખબર નથી. મનસુખભાઈ હજુ પેલા 30 વર્ષ પહેલાના જ મનસુખભાઈની જીવન જીવે છે. હાલની પરિસ્થિતિ એવી છે કે કૂતરા બિલાડે કદાચ એમની ટાંચ હશે. હાલમાં તો અમારા શેર છે, અમારા રિયલ ટાઈગર છે ને એ ચેતરભાઈ વસાવા છે. આજે અમે સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી બી કહેવામાં આવ્યા છે કે મનસુખભાઈ હવે બોખલાઈ ગયા છે. ઉંમરના હિસાબે એમનું મગજ થોડુંક કામ આપતું બંધ થઈ ગયું છે. એટલા માટે આવા તેવા નિવેદનો આપી પ્રજાને ગમે તેવા માર્ગે ભટકાવવાની કોશિશ કરે છે. બાકી રિયલ ટાઈગર છે અમારા ચેતરભાઈ વસાવા વટતી જવાના છે. મનીષભાઈ, તમારે આદિવાસી સમાજને સપોર્ટ કરવા પાછળનું કારણ શું? મારું કારણ એક જ છે કે આ આખો વિસ્તાર આજે ભાજપના શાસનની અંદર એકદમ કચરાયેલો છે. એ લોકો કોઈ પણ યોજનાઓ લાવે છે, માત્ર યોજનાઓ આવે છે, કાગળ ઉપર જ બતાવવામાં આવે છે. વાસ્તવિકતામાં તો એ કોન્ટ્રાક્ટર લોકોને કમાવા માટેની જ હોય છે. અને ઘણા મુદ્દા જોયા છે, જેમ કે ભારતમાલા જોઈ લો, વેદાંતા કંપનીનું જોઈ લો, હોસ્પિટલોનું ખાનગીકરણ જોઈ લો, સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈ લો. આવા બધા મુદ્દાઓના લીધે આજે અમારે ઉજળિયાત સમાજે બી આદિવાસી સમાજને સમર્થન આપવા માટે ઉતરવું પડ્યું હોય. એનું કારણ એટલું જ છે કે આ વિસ્તાર જો આ લોકોને અમે સપોર્ટ નહીં આપશું તો આવનારા સમયમાં આખો વિસ્તાર પૂરો થઈ જશે. મનીષભાઈ, ભાજપ સરકાર કહે છે કાયમ કહેતી આવી છે કે અબકી બાર 400 પાર. તમારે શું કેવું છે? હવે એ લોકોએ નારો બદલી કરવો જોઈએ. અબકી બાર 400 પાર નહીં, એ લોકો 400 ઓડીને ઉઈ જાય ને એવી ધારણા અત્યારે ગુજરાતમાં બંધાઈ છે. એ લોકોની આવશે તો બહુ ચાલી આવવાની છે. એની ઉપર નરેન્દ્ર મોદીને કોઈ ઇફેક્ટ કરવાની નથી. એ લોકોની ગેરંટી બધું પટી ગયો. હવે અમારી વોરંટીઓ જ ચાલવાની છે. મનીષભાઈ, તમારે જે અહીંયા છે ક્ષત્રિય સમાજ માટે આપણે ગુજરાતમાં ખૂબ મોટો આંદોલન છે, તેના વિશે તમારે શું કેવું? એ માટે એવું જ કેવું છે કે આજે આટલા મોટા પદ પરનો વ્યક્તિ, આટલી ઉંમરલાયક વ્યક્તિ કોઈ સમાજ વિશે આવી ટિપ્પણી કરે તો કોઈ પણ સમાજ ચલાવી લે. ક્ષત્રિય સમાજ આજે જે કર્યું છે એ લોકોની એક વીરતાનું પ્રમાણ છે કે ક્ષત્રિય સમાજ આજે રોડ ઉપર આ બોલે છે ને એ અમે બી ગર્વ અનુભવીએ છીએ કે કોઈ પણ નેતા હોય પણ જો જ્યાં સમાજ હોય ને ત્યાં નેતા લોકોને ઉખેડવાની સમાજ તાકાત રાખે છે. એટલે ક્ષત્રિય સમાજ એકલો નથી. ક્ષત્રિય સમાજ સાથે એસટી, એસસી, ઓબીસી, માઇનોરિટી તમામ સમાજ આજે એમને સપોર્ટ આપે છે અને એમના સમર્થનમાં છે કે આવા નેતાઓ હોય એ લોકોને ઉખેડીને બહાર ફેંકી દેવા જોઈએ. હમણાં હાલમાં નરેન્દ્ર મોદી સાહેબે કહ્યું છે કે તમારા જે આદિવાસી એસટી, એસસી ના જે અધિકારો છે તે છીનવી લેવામાં આવશે એવું ઇન્ડિયા ગઠબંધન કહી રહ્યું છે. તેમાં તમારે શું કહેવું છે? એ તો એમને બધું પેલું મન બનાવેલી વસ્તુ છે. કારણ કે એ લોકોની પાસે કોઈ મુદ્દા જ નથી. શિક્ષણ, આરોગ્ય, છોકરાઓના ભવિષ્ય લઈને કોઈ મુદ્દા નથી. એટલે ધર્મ અને આવા બધા મુદ્દાઓ આપી લોકોને ભટકાવે છે. પણ હવે લોકો જાગૃત થઈ ગયા છે. આજે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ તમે જોઈ શકો છો કે લોકો એટલા જાગૃત છે ને એટલે મોદીની કોઈ ઇફેક્ટ, કોઈ ગેરંટી, કોઈ વોરંટી કઈ કામમાં નથી આવવાનું. લોકોની જાગૃતતા જે નેતા એ લોકો માટે કામ કરશે એ લોકોને સ્વૈચ્છિક વોટ આપશે. આજે મનીષ શેઠ કે જેમણે આદિવાસી સમાજ પાસે એમને સપોર્ટ કરવાનું કારણ અને ચેતર વસાવાને શા માટે સપોર્ટ કરવાનું કારણ એ આપણે ખૂબ સરસ રીતે સમજાવ્યું છે.